ત્યારે પાનમ નદી પર આવેલો બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલો છે બ્રિજ 4 વર્ષથી બંધ હાલતમાં હતો। બ્રિજ બંધ હોવાને કારણે અકસ્માત થતા હતા, વારંવાર મુશ્કેલીઓ સર્જાતી હતી, ટ્રાફિકની સમસ્યા આવતી હતી। સમારકામ પછી ફરી એકવાર બ્રિજને શરૂ કરી દેવાયો છે। ઘણા બધા ગામોના લોકોને આનો ફાયદો થવાનો છે અને ટ્રાફિકનો જે મોટામાં મોટો પ્રશ્ન હતો તે પ્રશ્ન પણ આજથી સોલ્વ થઈ રહેશે। આ પાનમ બ્રિજનો એક સ્ટ્રેચ ચાલુ હતો અને બીજા સ્ટ્રેચ રિપેરિંગમાં હતો। આપ સર્વેને ખબર છે કે 23 જાન્યુઆરીના રોજ આ બ્રિજના સમારકામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જે ટાઈમલાઈન હતી NHAIએ જે ટાઈમલાઈન આપી હતી એ ટાઈમલાઈનની અંદર આનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ અને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે।